કદાચ હું મેલડી છું. એ ગાંડા હું મેલડી છું. રામ પટેલ હું મેલડી છું. મેલડી ને ઓળખી જાણજો. જગત માં પાછી પડું નહીં ગાંડા. ખૂબ જાજા રામ મારા મેલડી ના રામ દરેક ને રામ મારા રામ ને આગળ કર લઈ ચાલુ ગાંડા. એવા મારા મેલડી ના ખૂબ જાજા રામ દરેક ને રામ શીખવાડી છલાલુ ગાંડા એ છલાય ચાલે ને જગત માં કાંટો નહીં વાગવા દઉં. ખૂબ રામ જગત માં ઠેર ઠેર મંદિર છે. મંદિરે જાઓ રસ્તામાં મંદિર મળે અને રામ રામ કરજો ગાંડા. તમારા મુખમાં મારા નાથ નું કદાચ નામ પડ્યું હોય ને તો જગતમાં હું મેળડી પાછી પડું નહીં. હે પટેલ કદાચ જાણવું હોય ને કે માં તને શાક આલે મને કેમ નહીં આલે, એને નીચે ઉતરીને જોઈ લેજો. તમને હાથથી હાથું લિંગ ના મળી જાય ને તો હું મેલડી નહીં. હે કદાચ કોક નું ભલું કરતી હોય, ઘરનું દેવ પોતાનું ખરાબ કરે ને બીજાનું ભલું કરે, એનું કારણ શું, એનું સમાધાન શું છે? કદાચ હું આલુ એ પહોંચે કે ના પહોંચે એનું નીચે જઈને પહોંચજો. હે સમજવું તમારા હાથમાં, બતાડવું મારું કામ છે, મારું કર્તવ્ય હું નિભાવું. કદાચ હું માતા એવું કહું, કદાચ મારા અંદર મારા રામે સત આલ્યું મન મેળડી અને મેં સત નો દુરુપયોગ કર્યો નહીં, સત ઉપયોગ કર્યો તો ને અત્યારે હું તમારા વચ્ચે ધૂણું છું. અને એ જ કહું કે સમય મારા રામે થોડો ઓછો બનાવ્યો છે. જો કદાચ મારી વસ્તીની રેણી કેણી ઓછી પડે પટેલ તો મન પૂછા વગર આ ગામમાં પગ ના મૂકવા દઉં. એ મેળડી છું, ઓળખી જાણજે. એવો ઉપાય બતાડો ગાંડા. જો તો ખરા આ તો મારા નાથ ની આવી લીલા છે. મારા રામ ની જે પ્રેરણા આલી છે ને એ પ્રેરણા કામ કરે. મારા દીકરાને મુખ ઉપર મારા રામ નું નામ આવી ગયું ગાંડા. જગતમાં પાછી પડું નહીં, સીધી સલામાં લઈ જાઉં. ધ્યાનથી સાંભળજો. મારો જો વાત કીધેલી એક કણ કણ તમારા મગજમાં ફિટ થઈ ગયો ને તો જગતમાં દુખી ના થવા દઉં, દુઃખ નું કારણ બનાવી દઉં મેળડી. કે દુઃખ ચાલુ આવીને ગભરાઈ જાય કે ખોટો આવી ગયો, જલ્દી તકે વાગવું પડશે નકર અહીં મારો મેળ નહીં પડે એવી હું મેળડી છું. ભલે રામ ગમે તેવી એક સમય હે કષ્ટ પડે, ગમે તેવું દુઃખ પડે, એક સમય દુઃખ પડે જ પટેલ. એક સમય એવો હોય કે દુઃખ ના પડે. કોઈ એવી જાતિ નહીં, કોઈ એવું મનુષ્ય નહીં કે એને દુઃખ ના પડે. તમારો હાચો ભાવ હશે, હાચો લગાવ હશે ને તો દુઃખ કાલ હવારે જતું રે, દુઃખ રે નહીં. પણ બોલીને બીજું નહીં પટેલ. હું બોલની ભૂખી છું. તારું વચન મારી બોલી. હે પટેલ આજ સુધી કોઈને દોરા ધાગા કર્યા નહીં અને કરવું એ નહીં. મારા ઉપર ભરોસો રાખીને બે જગતમાં વાકો નહીં થવા દઉં. દરેક ને કહું હું મેલડી એવું કહું, જો મારા રામ ની અંદર એટલું તાકાત હોય ને તો એના નામ લેવાથી કેટલું તમને ફળ મળે, તમને કેટલી શક્તિ મળે. કોઈના બાપની તાકાત નહીં પટેલ. કદાચ તમને તમારા મુખમાં રામ નું નામ હોય ને એ રામ એટલે શું કહેવાય પટેલ? હે ગમે તેવી વિપત્તિ આવે, ગમે તેવું કષ્ટ આવે પણ છેલ્લે સમયે એનું નામ લેવું પડે, છેલ્લે સમયે એનું નામ લેવું પડે. અને છેલ્લી ઘડી એવી વિચાર કરો ને એક દિવસ મૃત્યુ પામો ને તેદાર દરેક એવું કહે છે કે રામ નામ સત્ય છે. તો હું એવું વેગળી કહું છું કે ગાંડા પેલા રામ નું નામ રટી લેજો, જગતમાં કોઈ દુઃખ ના દેઠવું પડે, દુનિયા દોડવી નહીં પડે.
કદાચ બે હાથ જોડીને વધારે ના થાય, હું નહીં કહેતી કે દીવાબત્તી કરીને ચાલુ રાખજો ભજન કરજો કે એની સામે બેહજો, નહીં. પણ હું દરેકને એવું કહું, કદાચ તમે ઘરની અંદર ટાઈમ મળ્યો ના મળ્યો, ચાલતા વિચાર કરો ને રામ 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 રામ, તોય તમારા હૃદયની અંદર એક સમય ખરાબ વિચાર નીકળશે. તમે જેમ રામનું નામ લેશો ને, ખોટા ખોટા વિચાર આવશે, ખરાબ યાદ આવી જશે, પણ એનું નષ્ટ થાય ને કેદાર ચોખ્ખો રામ નીકળશે ને, એ અંદર ડાભીનું બોલેલું ક્યારે ફેલ નહીં જાય ગાંડા, એટલું ધ્યાન રાખજો. તમે અંદર આંખમાંથી બોલો ને રામ, તો મારા નાથ સુધી પહોંચી જાય. અને કદાચ એ સાંભળી જાય ને તો ગમે તેવું દુઃખ હોય ને ભાંગીને ભૂક્કો કરી નાખે. કદાચ કોઈ માતા પૂજો ના પૂજો, હું નહીં કેતી જરૂરી નહીં, જરૂરી નહીં કે દીવાબત્તી એક સમય તેલ ના હોય ને, બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં મારા જોડે આજ પૈસા નહીં તેલ લાવવાના, લે હું બે હાથ જોડીને તારા ચરણોમાં બેઠો છું ને, કોઈ દિવસ આ વિપત્તિનો દાડો ના દેખવા દેતી, તો જગતમાં દુઃખ ના આવવા દે, એના માતા કહેવાય ગાંડા. રામ અને તમારી માને સાઈડમાં કરી દો, કોઈ અમારે સાંભળતું નહીં, ભગવાને નહીં, માતા નહીં સાંભળતી, કોઈ ભગવાન નહીં સાંભળતું, કોઈ દેવ નહીં સાંભળતું. કદાચ એની માને એક ડાબીથો હોકારો કરો ને કે માં આટલું દુઃખ પડે, કદાચ મારા કરમ ખોટા હોય, મારા 1000 ગુના હોય, માં હું ગુનાનો ગુનેગાર છું, માફી માંગુ, લે માં આજ પછી એકે ગુનો ના થાય, તને આગળ રાખીને કહું છું ને. કદાચ એ દેવી શક્તિ સાંભળે ને તમારી માં, એક સમય કદાચ 6 દિવસ 5 દિવસ ના કરે, પણ 6 દિવસ જાગીને કરે કે લાય મારો દીકરો આજથી તું ગુના માફ કરું જા, પણ બીજી વાર આવું ના કરશો. આવું કરવાથી જ કદાચ તમારું દુઃખ મટી જતું હોય ને, તો જગતની વિધિ કરવામાં કોઈ ફાયદો ખરો પટેલ? કદાચ તમારી માં એક સમય ઘરમાં બેઠી હોય ને, એની માનતા ના લાગતી હોય ને, તો મારા જેવી મેરડીને યાદ કરજો.